એ આપણે બતાવશી વિડીયોમાં. જે આ ભૂંગળામાં ડૂચો ઉડાડે, જે આ ડૂચો ઉડતો હોય અહીંયા આપણે આમાં વિડીયોમાં દેખાય. આવી રીતના અહીંયા ડૂચો જામ થઈ જવાનો પ્રોબ્લેમ આવે છે, અહીંયા રોકાઈ જવાનું. આમાં જરાકથી હોય પણ અમુક મિત્રોને અહીંયા બહુ જ રોકાઈ જાય, આપણે કાઢી નાખી. આવી રીતના જામ થઈ જવાનો પ્રોબ્લેમ છે. તો એનું બીજું સોલ્યુશન કાંઈ નથી. કેરીઓને વધુ હોય એટલે થતું હોય ને બીજા નંબરમાં એને તો હે બ્લેડુના પાના કાઢવા પડે એમ હોય. જ્યારે પણ બ્લેડું સહેજ બૂંધી થાય એટલે એ પ્રોબ્લેમ થવાનું થાય છે. બીજું એમાં પ્રોબ્લેમ નથી કાંઈ. તો આપણે એના બ્લેડુના પાના કાઢી નાખવાના મશીનમાં એટલે એ જામ થવાનું પ્રોબ્લેમ છે એ બંધ થઈ જશે. આપણે હવે બ્લેડુમાં પાના કાઢી આપણે જરા એ રોકાય છે હવે ડૂચોનિયા. એટલે ને પાના કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવાની કે આ રીતના નીકળે છે પાના. ને પાના કાઢવામાં ખાસ એ ધ્યાન રાખવાની કે આ પથ્થરને પ્રેશર બહુ નહીં દેવાનું, નકર આ પથ્થર તૂટી જવાનું પૂરેપૂરી સંભાવના રહી છે. આ રીતના નીકળે છે પાના. મીડિયમમાં જ પ્રેશર દેવાનું એટલે વાંધો ના આવે. હવે આપણે પાના નીકળી ગયા છે અને મીડિયમ જ ટાઈટ કરવાનું આ બોલને, એટલે પથ્થરોમાં મંડે અડવા એટલે પાના નીકળી જાય. બહુ પ્રેશર નહીં દેવાનું, નકર પથ્થર તૂટી જવાની સંભાવના પૂરેપૂરી રહી શકે છે. મારે પણ 2 વખત તૂટી ગયો હતો આ પથ્થર. હવે આપણે પાના નીકળી ગયા, ચાલુ કરી દીધું છે મશીન. ને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી.